ચલો તો આજે છે ને પાણીપુરીની ચેલેન્જ કરવાના છે. પાણી તારામાં ઓછું છે બકા. અરે હરખું જ છે. તારામાં ઓછી લાગે આ એક નાખવાની. પ્લીઝ હવે આ વિડિયો જોજો. ચલો 5 વાગ્યા છે અને પપ્પાને મૂકવા જાઉં છું સ્ટેશન. પપ્પા જાય છે સુરત. હાલો, જય શ્રી કૃષ્ણ. ચલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં વેલકમ છે. આજે છે શનિવાર અને પપ્પા પહોંચી ગયા સુરત. વાગ્યા છે 10 અને હું અત્યારે કરી રહ્યો છું વિડીયોને અપલોડ. તો કાલનો બ્લોગ છે. ધીરા અને પપ્પા જે સ્ટેશન પર લપસી ગયા હતા, અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ આવતા ત્યારે સ્ટેશન પર લપસી ગયા અને વાગ્યું હતું. તો એ આખો બ્લોગ છે. અને કાલે ધીરા અને પપ્પા અમદાવાદ આવ્યા હતા. આજે પપ્પા અમદાવાદથી સુરત ગયા છે, એટલે એ ચાલુ છે. ઓકે, તો આજના વ્લોગમાં તો તમને પપ્પા જે સીન મોકલશે દીરાવીને આજે કદાચ મળશે, તો નહીં તો પછી કાલે મળવા જવાના છે. અને પછી તમારા નાના છે, મામા છે, માસા બધાને મળશે, એટલે આજને સીન હું હમણાં મૂકી દઈશ. તો ચાલો વ્લોગમાં બન્યા રહ્યો. જો તો આવી રહ્યો વ્લોગ, કાલનો વ્લોગ અત્યારે અપલોડ કરી રહ્યો છું, એટલે ના જોયો હોય તો જોઈ આવજો. બાકી ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી દો. 2 લાખ સબસ્ક્રાઈબર આપણે પૂરા કરવાના છે જલ્દી, એટલે જલ્દી જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આજ શનિવાર છે એટલે હર્ષિલને આવે છે ઊંઘ સવારમાં. બોલને. ઊંઘ આવે છે. ઊંઘ આવે છે ને? ચલો હવે ઓફિસ ચાલે એટલે ઊંઘ તારી ઉડાડી દો ને. હાલો, ચલ. તું કામ કરાવજે તારું એને. હા, મમ્મી શું કરે છે? કપડાં હકેલે છે. હા, તો આજનું કામ એવું છે કે ઓફિસ જવાનું છે, થોડી ઇન્ક્વાયરી આવી છે, હેન્ડલ કરવાની છે. પછી ગાડી સર્વિસમાં આપી છે, તો એ લેવા જવાનું છે. અને બીજું પણ વિચારી રહ્યા છીએ, તો એને જોવા જવાની છે. એ સિક્રેટ છે. ઓકે, તો હાલો. ચલો, હું આવી ગયો ઘરે અને અહીંયા છે પાણીપુરીનો મસ્ત પ્રોગ્રામ. જો હાય પાણીપુરી છે મસ્ત. જો આ છે મસાલો, આમાં છે પાણી, લસણ 2 પાણી છે. પુદીનાનું સામા. વાહ, મોઢામાં પાણી આવી ગયું. કોની પાણીપુરી ફેવરિટ છે કમેન્ટ કરો. ચલો તો આજે છે ને પાણીપુરીની ચેલેન્જ કરવાના છે. પાણીપુરી બનાવી, તમને યાદ આવ્યું કે એની ચેલેન્જ કરીએ ને. બહુ ટાઈમથી વિચારતા હતા કે ના કંઈક કરીએ. તો અત્યારે અમારી ડીશમાં છે ને 10 પૂરી છે, 2 અને આ પાણી છે. બરાબર, પાણી પણ પૂરું કરવાનું છે. તારામાં ઓછું છે બકા. અરે હરખું જ છે. નીચે અમુક દેખાઈ જાય. આમ કર હવે બરાબર. કમ્પ્લીટ આવે. ઓકે, ડુંગળી તારામાં ઓછી લાગે આ એક નાખવાની. બસ હવે ઓકે. હરખું થઈ અને ગયું. હવે જીતશે એને તો ઓકે, બરાબર. હારે એને શું? તો હારે એને છે ને પાણીપુરીનો જે આ સામાન છે ને એ વાસણો હા, ધોવાના. 4 ડીશ સાફ કરવાની, 2 ગ્લાસ ને 2 ડીશ. બસ. તો કેટલું? એને આ બધાય વાસણ. હા, બધા વાસણ રેડી થઈ જા. ઓકે મમ્મી, વે નીચે મૂક. એવું પકડવાનું નહીં. ઊભી રહે. હાલ, હવે તું બોલ દે. 1 2 3 સ્ટાર્ટ. મોઢામાં બધું જોયું?
મમ્મી હસાવે હે. જીવી ગયો. જાને જાને તો હવે જીતી ગયો. તો હાર્યા એ મુજબ હર્ષિલભાઈ હવે વાસણ ધોશે. તો આ હતી ચેલેન્જ. બીજી કોઈ તમારે ચેલેન્જ? ઓહો તીખું લાગવાનું. હે ને 10 પૂરી હતી. આવી ચેલેન્જ બીજી જો તમને જોઈ ગમતી હોય કમેન્ટ કરજો. અને આ ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો કહેજો. તમને કેવું લાગ્યું? સારું લાગ્યું જીતીને. સારું લાગ્યું? હારી ગયો બગા. થોડોક રહી ગયો એટલે હસાવતી હતી ને એમાં એક પૂરી રહી ગઈ. કે આ એક્સક્યુઝ છે ને રહેવાના જ છે બરાબર. નેક્સ્ટ ટાઈમ હવે તો આ ગેમમાં હર્ષિલ હારી ગયો છે એટલે હર્ષિલ આ બધા વાસણ 2 સેકન્ડ થી હાર્યો છે. 2 થી 3 હાયરો કે ભાઈ બરાબર ને. ચાલો જોતા રહ્યો, લાઈક કરો. તમારા મતે કોણ વિનર છે કમેન્ટ કરજો. બગા હું જ છું, મતે શું ને સામે જ છે બધું. જે બી જાય દિલથી કોણ જીતું છે એ કહેજો. દિલથી હું ને દિલ દિમાગથી બધું હું જ જીતો છું. બધું સામે જ છે જે બી જાય. હાલો યસ. તો જે રીતે વાત થઈ હતી જે હારશે એ વાસણ ધોશે. તો ચાલો દેખાડું તમને. ચલો તો હર્ષિલ સ્ટાર્ટ કિયા જાય. ચેલેન્જ ચેલેન્જ ચેલેન્જ. સરખું ખાતો તો કેવી બગાડી છે. એ હવે ખબર પડે ને ધો ત્યારે. ખબર નહીં કેમ મને મજા આવે છે આ વસ્તુ જોઈને. તો મજા આવે મમ્મી? હે ખુશી થાય છે ને ખુશી. તો છોકરો તો વાસણ ધોવે છે. ભલે ચેલેન્જમાં તો હારીને તમે એમ કેવું લાગે તમને હારીને? 2 સેકન્ડથી હારીને તમને કેવું લાગે છે? હે વાહ. જોઈએ કેવા વાસણ ધોવે છે. પનિશમેન્ટ છે પ્રોપર ધોવા જોઈએ. બગા આ જોવો તો ફરીથી ધોવો તો કેમ? હજો સરખા ધોવો ભાઈ, પરાણે નહીં. આ છે ને આ જો હા બસ પ્રોપર. ઓકે ચલો ધોઈ નાખો. સારું છે ને દાદા? મોઢામાં નાખમાં દાદાને પાણી ને એવું દેશો ને તું? બસ જો દાદાને હવે હાલતા કરે છે અને હિલભાઈ અહીંયા દાદાની સેવા કરે છે. કૃષ્ણાંતભાઈ ને હિલભાઈ દાદાને હાથ પકડ. લાકડી પકડી લે તું ખાલી. હિલ લાકડી લઈને ઊભો છે અને દાદાને ઊભા કરે છે. કસરત કરે છે, દાદાને હલાવે. હા ખાલી ખડી ગઈ છે. મીટિંગ પૂરી થઈ ગઈ હવે. કોફી લાવી મૂકી ગયા તો કોફીનો સ્નેપ લે બે મારાનીનો કપ લઈને પછી એ પૈસું તો ખુદના આમ લયા કરે પેલી અમે સમજાવે ઓફિસમાં અને એ ભાઈના કરા સ્નેપ કરે. અહીંયા વ્યુઅર્સને ખબર નહીં પડતી હોય તો કહી દઉં કે દિરાવી સુંદરલાલ એટલે કે એની ભાઈની કમ્પ્લેન કરે છે કે આવું કરે તેવું કરે. આવું તેવું નહીં ત્યાં મીટિંગમાં બેઠા હતા મીટિંગમાં નખરા કરતો તેમ. અને ખાલી સ્નેપ ફોન આમ ચાલુ કરે વિડિયો લે આમ સ્નેપ બનાવે ન કરે. એ સ્નેપચેટમાં જબરો એક્ટિવ છે. હર્ષિલ જોઈ સખત એક્ટિવ છે. ત્યાં મીટિંગમાં બેઠા હતા ભાઈ હું એની સામે જોઉં ને કે બોલાવવામાં શું તેને ખબર જ ન હોય કઈ. તો બી મને નથી કરવાના કિચન આજે બધું બતાવ્યું ડિસ્કશનમાં. કાલે પાછું જવાનું 11:30 સવારમાં. કઈ જવાનું સજી? તો ઘર બનાવવામાં કેટલી વાર લાગશે દિરાવી હવે? ચાલશે. શું? ઘરમાં કેટલી વાર છે બનવામાં? ઘર જો ખબર નહીં મમ્મી અત્યારે એમ કીધું કે હજી બીજા 6 મહિના જશે. ઓહો ઓહો ગુડી કે
ગુડી કે તારીખ તો લ્યો એટલે બને ટિકિટ લેવાની ખબર પડે હું હમણાં લઈ લઉં. તો હવે આપણે ઘર બનાવવાનું તો હવે વેઇટ નથી કરવી દિવાળી હવે થોડી વેટ કરવાનું તો હવે ઘર બનાવવાનું વેઇટ નહીં કરવી હો ભાઈ હવે ઘર બનવાની વેઇટ નથી કરવી હવે લગ્ન કરી નાખીએ લગ્ન કરીને પછી વાસ્તામાં આપણે ફેમિલી આખું જ આવ્યું વાસ્તામાં હા તેમ કરશું બાય બીજું ખાઈ લેવાય ને પણ તારે સે બાય ટુ વ્યુઅર્સ ના મારા ભાઈ નહીં કેવું લે તો શું કેવું છે બાય પીઝા ભાખરી ખાવી પડશે એમ પાછી એટલે. ત્રીજી વાર સતત પીઝા ભાખરી આ વીકની આ જોઈના લીધે આજે ચલો તો અત્યારે હવે હર્ષિલ વાંચે છે કમેન્ટ પેલી કમેન્ટ છે વિહાલ સાડી વિછિયા અમે વિછિયાથી રોજ કમેન્ટ કરીએ છીએ તમે અમારી કમેન્ટ વાંચતા જ નથી અમે હર્ષિલને જોવા માટે વ્લોગ જોઈ છીએ ડુપ્લિકેટ અમારા ભાઈ જેવો છે પહેલી વાર વ્લોગ જોયો તો હર્ષિલને જોઈને અમને પણ થયું કે અમારો ભાઈ રાહુલ આમાં ક્યાંથી બહુ જ સરસ વ્લોગ બનાવો છો જય વિહલનાથ થેન્ક યુ વિહલભાઈ આવી રીતે વ્લોગ જોતા રહેજો બીજી કમેન્ટ છે પ્રિયાંશી મેસવા દીપભાઈ આજનો વ્લોગ બહુ મસ્ત હતો મારો હોમવર્ક મૂકીને તમારો વ્લોગ જોઉં છું હોમવર્ક ના થયું એ પોસાય પણ તમારી વ્લોગ મિસ થાય એ ના પોસાય કદાચ મિસ થાય તો બીજા દિવસે જરૂરથી જોઈ લઉં છું દીપભાઈ તમારો સબસ્ક્રાઈબર જલ્દી જ મિલિયનમાં હશે અને એ ટાઈમનો અમને પણ બહુ વેઇટ છે જ્યારે તમારા સબસ્ક્રાઈબર મિલિયનમાં હશે પ્રિયાંશી મેસવા થેન્ક યુ સો મચ 1 મિલિયન તો જલ્દી થઈ જવાના છે આપણા અને એક બહુ મસ્ત કમેન્ટ કરી છે કૃપા પટેલ 777 વરસાદનો મોસમ હોય ઘરની બારી બારણા ખુલ્લા હોય ઠંડા પવનની લહેરો આવતી હોય હાથમાં ગરમ ગરમ ગોટાની પ્લેટ અને ચા હોય અને મોબાઈલમાં દીપ પદ્મણીનો વ્લોગ ચાલુ હોય આય હાય મોજ પડી જાય વાહ તમારી કમેન્ટે તો મારા ફેસ પર મસ્ત સ્માઇલ લઈ દીધી થેન્ક યુ સો મચ બહુ મસ્ત લખ્યું છે સાચેમાં બહુ જ મસ્ત લખ્યું છે કૃપા પટેલ થેન્ક યુ સો મચ અને જે બી લોકો બીજા લોકો કમેન્ટ કરી રહ્યા છે એ લોકોને પણ થેન્ક યુ સો મચ તમારી પણ કમેન્ટ અમે નેક્સ્ટ વ્લોગમાં જરૂર રીડ કરીશું ચલો તો આજનો વ્લોગ અહીંયા ફિનિશ થાય છે સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જો એ નીચે લાલ કલરનું બટન છે સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન ઓન કરી દો એટલે જે વ્લોગ મૂકીએ એનું નોટિફિકેશન તમારા ફોનમાં આવી જાય તો મળીએ કાલે એક મસ્ત મજાના વ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય